ડિસ્ક્લેમર આપી દો, જે બી બોલવાનો છું બધું કાલ્પનિક છે. રિયાલિટી સત્ય એના સાથે કાંઈ લેવા દેવા નથી. હસવામાં કોઈ કંજૂસી નહીં રાખતા. આપણા કમિટીએ ટિકિટના પૈસા લીધા છે, હસવાનું ફ્રી છે, જીએસટી પણ નથી. અને બહુ ટાઈમ લઈ લો તમારો, બસ થોડું બોલવા દેજો. ભણેલો માણસ છું, કોક વાર જ બોલવા પડે. માઇક તો દૂરની વાત છે. અને આજે 5 મિનિટની પરમિશન મળી છે. 5 મિનિટ કમિટીની નહીં, મારી વાઈફની. કોક વાર તો મને એવું લાગે કે મોદી સાહેબ જે મન કી બાત ચાલુ કર્યું, મન કી બાત એવરી સન્ડે હર રવિવારે ઘર બેસીને મન કી બાત. અહીંયા કેટલા મેરિડ કપલ્સ છે? હાથ દેખાડો ને થોડું આઈડિયા થાય. એટલા હસબન્ડો બહુ છે ને? હસબન્ડો છે? હસબન્ડો તમે ધ્યાન દેજો થોડું, તમને સમજવામાં ઈઝી રહેશે. મને મન થાય કે આપણા બધાની વાત સન્ડે મન કી બાતમાં કરું. લેકિન પછી મને યાદ આવ્યું, આપણા ઘરે આપણા બંનેનું ચાલે ચાલતું હોત તો હું અહીંયા સ્ટેન્ડ અપ કોમેડી થોડી કરે. એક નાનપણની વાત બતાવો. નાનપણમાં મેં એક વર્ડ સાંભળ્યો, મધર ટંગ. યુ વુડ હેવ ઓલસો હર્ડ, રાઈટ? મધર ટંગ. તો બહુ વાર હું સોચું કે મધર ટંગ શું હોય? મધર ટંગ કેમ કહેવાય? ફાધર ટંગ કેમ નહીં? પછી થોડો મોટો થયો તો મને સમજાણું, ફાધર બોલે જ ક્યાં છે, મળતું જ નથી. તમે બી જોયું હશે, પોતાની વાઈફને હસબન્ડને બોલાવે, મમ્મી પપ્પાને, દાદી દાદાને બોલાવે, શું બોલે? એ સાંભળો છો? કેમ કે સાંભળતા જ હોય, બોલે ક્યાં? ચાલો મારા નાનપણની હજી એક વાત બતાવું. નાનપણમાં આપણે બધા એની નજર ઉતારીએ ને, રાય દી, મરચું દી, કાળો ટીકો લગાડે પાછળ, જોયું હશે તમે. લેકિન મોટા થઈએ તો કોઈ નજર ન ઉતારે. મોટા થઈએ એટલે નજર ઉતારવાનું બંધ. કેમ કે મમ્મી લોકોને ખબર છે, મોટા થાય ને તો નજર ન લાગે, લગન થશે ને તો વાટ જ લાગશે. સોરી વાત નહીં, એડવાઇસ લાગશે. મોટા સુધી એડવાઇસ લાગશે. લેકિન છોકરાઓ ના બી છોકરાઓ થાય ને તો પછી એને સમજાય કે ભગવાન સામે આપણે થોડી પ્રાર્થના કરીએ, વાટ જલાવીએ ને તો આપણું વાટ ઓછું થશે. બીજી આપણે ગુજરાતીમાં તો આપણે બહુ સાંભળ્યું હશે, છોકરાઓથી મને યાદ આવ્યું કે બાબો બોલી આપણે પોતાના બચ્ચાઓને, બાબો, બેબી. એ બાબો મોટો થાય ને ક્લાસ 5 માં જાય, મારો બાબો ક્લાસ 5 માં છે. કોલેજમાં જાય, મારો બાબો કોલેજમાં છે. બાબોની બેબી થાય તો આપણે બોલે મારા બાબો, એની બેબી. કોક વાર તો મને એ નથી સમજાતું, બાબો બાપો બની ગયો તો એ બાબો રહી ગયા. અને ફાઇનલી એક ઇમ્પોર્ટન્ટ વાત, આપણે બ્લડ ડોનેશન સાંભળ્યું હશે. કેટલા જણે બ્લડ ડોનેશન કર્યું છે આજ સુધી? હાથ દેખાડો. બહુ જણે કર્યું છે, વેરી ગુડ. વર્ષમાં 4 વાર કરી શકો આપણે બધા બ્લડ ડોનેશન. મેં તો 100 વાર કર્યું. અત્યાર સુધી 100 વાર કર્યું. અને 100 વાર કર્યું ને તો મને ફોન આવ્યો, રઘુવંશી ફોરમ મહિલા અધ્યક્ષ ભાવનાબેન રાઠનો ફોન આવ્યો કે 100 વાર કર્યું છે તો અવોર્ડ આપવામાં આવશે. મને નહીં, મારી વાઈફ. તો હું સોચું આ શું ચાલે છે? બ્લડ ડોનેશન મેં કર્યું, અવોર્ડ મળે છે વાઈફને. તેને અવોર્ડ આપવા માટે, સન્માનિત કરવા માટે સ્ટેજમાં બોલાવ્યું. તો મારી વાઈફ ગઈ સ્ટેજમાં પૂછ્યું, એ કન્ફ્યુઝડ, ઓડિયન્સ બી કન્ફ્યુઝડ. બ્લડ ડોનેશન તો મેં લે કર્યું, અવોર્ડ કેમ એની વાઈફને મળે છે? એને કેમ સન્માનિત આપવામાં આવે છે? તો ભાવનાબેન એ આન્સર આપ્યો, તમે બહુ સારા બેન,
તમે એટલું સારી રીતે ધ્યાન રાખ્યું છે, તમે લોહી ન પીધું ને એટલે જ બ્લડ ડોનેટ કરી શક્યા. બસ આટલો જ ટાઈમ મળ્યો તો મને, 5 મિનિટ જ હતી. કમિટીવાળાએ એટલો ટાઈમ નહીં, મારી વાઈફે એટલો ટાઈમ આપ્યો તો મને. જાતા જાતા એક જ વાત બોલીશ કે તંબોલા તો થતું રહેશે, કમિટી બહુ બધા ઇવેન્ટ્સ કરાવતી રહેશે, બહુ સારા ઇવેન્ટ્સ, બટ અસલી જેકપોટ તો હાઉસીમાં નથી, ખાલી હસવામાં અને હસાવામાં છે. થેન્ક યુ.